સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પઢાઈ ભી પોષણ ભી ગુજરાત સરકારની મહત્વકાંક્ષી પહેલ। રાજ્યની 32,000થી વધુ પ્રાથમિક શાળાઓમાં 40 લાખથી વધુ બાળકોને હવે રોજ પૌષ્ટિક નાસ્તો મળે છે। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી મધ્યાહન ભોજન સાથે વધારાનો ન્યુટ્રિશન નાસ્તો આપવામાં આવી રહ્યો છે, જેમાં બાળકોને 200 કિલો કેલરી અને 6 ગ્રામ પ્રોટીન મળે છે। બાજરી, જુવાર, ચણા ચાટ અને મિલેટ આધારિત વાનગીઓથી બાળકોનું સ્વાસ્થ્ય અને એકાગ્રતા બંનેમાં વધારો થયો છે। બાલવાટિકાથી ધોરણ 8 સુધી નાસ્તો આપનાર ગુજરાત બન્યું દેશનું પ્રથમ રાજ્ય। સુપોષિત ગુજરાતથી વિકસિત ગુજરાત તરફનું એક વધુ મજબૂત પગલું। નમસ્કાર, મારું નામ વિજય જાંત્રુકિયા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 318 પાલનપુર ગામ ખાતે હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। છેલ્લા થોડાક સમયથી માનનીય સરકારશ્રી દ્વારા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અન્વયે શાળાના બાળકોને નાસ્તાનું વિતરણ શરૂ કર્યું છે। આપણે મધ્યાહન ભોજન તો સાંભળ્યું જ છે કે મધ્યાહન ભોજન તો વર્ષોથી ભારત દેશ આઝાદ થયો એ પછીથી ઘણા સમયથી આપણે શરૂ કર્યું હતું, પણ આ આહાર યોજના છે એ સરકારશ્રીની પહેલ છે અને આહાર યોજના અન્વયે સરકારશ્રી દ્વારા બાળક જ્યારે શાળામાં પ્રવેશે ત્યારે જ બાળકને નાસ્તો આપી દેવાનો, એટલે બાળક છે એ અલ્પાહાર કરીને બેસે અને રિસેસના સમય પાછું મધ્યાહન ભોજન જમે, એટલે બાળકનું પેટ ભરેલું રહે અને પૌષ્ટિક આહારો પૌષ્ટિકતા બધી મળે એના માટે સરકારશ્રીનો એક સરસ અભિગમ છે, એને અમે વધાવીએ છીએ અને એને કારણે બાળકોની સ્થાયીકરણ ખૂબ વધ્યું છે। બાળકોનું શાળામાં રેગ્યુલર આવવું, એનું સ્થાયીકરણ વધ્યું છે, બાળકની તંદુરસ્તી પણ વધી છે। એક બહુ સરસ રીતે તમને વાત કરું તો દર વર્ષે અમે NGO મારફત આ શાળામાં બ્લડ ગ્રુપિંગ કેમ્પ કરાવીએ HBનું, તો એ લોકો ડૉક્ટરને એમ કે ભાઈ ખાનગી શાળાની સાપેક્ષ સરકારી શાળામાં બાળકોનું HB ખૂબ સારું છે, એટલે અમે કહીએ કે એનું પરિણામ છે અમારી આ મધ્યાહન ભોજન યોજના અને આ નાસ્તા યોજના, એટલે ખૂબ સારી રીતે છે અને બાળકોને ખૂબ ગમે પણ છે। થેન્ક યુ વેરી મચ। આ છે સિટી અપડેટ ન્યૂઝ। સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।